हारे का सहारा खाटू श्याम बाबा हमारा। देश दुनियाમાં ભગવાનના જે ભક્તો છે તેઓ આસ્થા અને શ્રદ્ધા સાથે ભગવાનની ભક્તિ કરી રહ્યા છે। વડોદરા શહેરના મીરા ચાર રસ્તા પાસે શનિદેવ મંદિર અને આ શનિદેવ મંદિરે ખાટુ શ્યામ બાબાના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે। અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે। ભક્તોની ભારે ભીડ વહેલી સવારથી જ આ મંદિરે જોવા મળી છે। હારે કા સહારા ખાટુ શ્યામ બાબા હમારાના નારા સાથે સમગ્ર હિન્દુસ્તાનમાં જેમનો જયનાથ થઈ રહ્યો છે એવા ખાટુ શ્યામ બાબા ભગવાનનો આજરોજ વડોદરા શહેરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો છે। રાજસ્થાનમાં ખાટુ શ્યામ બાબા ભગવાનનો અનેરો મહિમા છે। તેમને અનેક એવા પરચા પણ પૂરા કર્યા છે। વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા શનિદેવ નવગ્રહ મંદિરના પ્રાંગણમાં ખાટુ શ્યામ બાપા એટલે કે ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો, સાથે જ હવન પણ કરવામાં આવ્યું છે। ત્યારબાદ ભવ્ય વરઘોડો પણ યોજાયો છે। વરઘોડાની પૂર્ણાહુતિ બાદ ખાટુ શ્યામ બાબા ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમમાં મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે। શનિવાર નવગ્રહ માતા શેરોવાલીનું મંદિર છે, શહેરની જલારામ નગર નાથીબા સોસાયટી પાસે છે। આજે 11 છે, તારીખ 29 તારીખ છે, ગુરુવાર છે। ખાટુ શ્યામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરે સવારે 8 વાગે ત્યાં હવન હતું, બપોરે 12 વાગે શોભાયાત્રા હતી, 4 વાગે આરતી હતી। ભાવ ભક્તો બધાને જાહેર આમંત્રણ આવો, ખાટુ શ્યામ ભગવાનના દર્શન કરો ને લાભ લો। મનોજભાઈ જોશી। આજે તારીખ 29 ગુરુવાર 11 દાડે ભગવાન ખાટુ શ્યામ ભગવાનની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કરી છે। બધા લોકોનું કહેવું હતું મારે આપણે મંદિરમાં જગ્યા છે તો પ્રાણ ભગવાન ખાટુ શ્યામ ભગવાનને બેસાડો, બહુ દૂર દૂર જવું પડે છે। એ લોકોને આસ્થાને જોઈને બધા સહયોગથી બાબાને ખાટુ શ્યામ ભગવાનની મૂર્તિ પ્રાણમાં બેસાડી છે। સવારે 9 વાગ્યાથી હવન હતું, બપોરે 12 વાગે 2 વાગે શોભાયાત્રા હતી, 4 વાગે આરતી હતી। મીરા ચાર રસ્તાના જલારામ નગર નાથીબા સોસાયટીના જોડે મંદિર છે, શનિદેવ નવગ્રહ મંદિર। શનિ મહારાજ નવગ્રહ મંદિર આવેલું છે, જે મીરા ચાર રસ્તાની નાથીબા સોસાયટીની બાજુમાં। આજે સવારથી જ અલગ અલગ કાર્યક્રમ કરવામાં આવ્યો। ખાટુ શ્યામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી। સવારથી હવન, પછી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। શોભાયાત્રા પછી 4 વાગે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું અને બુંદીનો પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું। તમામ જે ભક્તો છે તે પહોંચ્યા હતા અને આરતીનો પણ લાભ લીધો હતો અને સવારથી જ ભક્તોની જે ભીડ છે તે જોવા મળી રહી છે।